ઉમરાનો સફર છે. સુરત સ્ટેશન પર છે. ટ્રેન આપણી આવવાની છે. બોરીવલી રેલવે સ્ટેશન પહોંચી ગયેલા છે. લઈ લીધા ચપ્પલ. અલ્હમ્દુલિલ્લાહ. તો જુઓ દોસ્તો, આપણું ટૂર છે આખું. યા હાજ તરેક તરેક. ચાલો લડો નો ભાઈ. લા શરીક લક اللهم إني أريد العمرة فيسرها لي وتقبلها مني. الحمد لله دوستو, આપણે જિદ્દા સિટી સાઉદી અરેબિયાને પહોંચી ગયેલા છીએ. ચાય ને હૈદરાબાદી બિસ્કિટનો ઇંતજામ છે. ભાઈ આપણી હોટલ આવી ગઈ છે. અલ્હમ્દુલિલ્લાહ. ખાના તૈયાર હે. તમે લોકો ખાવાનું જોઈ શકો છો. તો અલ્હમ્દુલિલ્લાહ આપણે દોસ્તો હોટલમાં પહોંચી ગયેલા છે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. વેલકમ બેક ટુ ન્યૂ વ્લોગ. દોસ્તો, ઉમ્મીદ છે તમે ખૈરિયતથી હશો. એક નવા વ્લોગમાં તમારો ખૈર મકદમ કરીએ છીએ. આજે લોકેશન જોઈને તમે સમજી ગયા હો કે આપણે એક સફરમાં છીએ. શાદી પછી આપણો પહેલો સફર છે, એક લાંબો સફર. એમ તો લોકો શાદી પછી ખૂબસૂરત પહાડોમાં, દરિયાઓ પર યા ખૂબસૂરત જગાઓ પર જાય, પણ અલ્લાહ તાલાનો શુકર ને બેહદ શુકર છે, જે કેટલો કરીમ છે અલ્લાહ તાલા કે અહીંયા આ ખુશનસીબી ને સઆદત અતા ફરમાવી કે આજે મેં જે જગા જઈ રહેલો છું તે ખૂબસૂરત તો છે જ, પણ સાથે સાથે અલ્લાહની રહમત હંમેશા ત્યાં વરસે એવી જગા છે જ્યાં દુઆઓ અર્શ તક પહોંચે. એવી જગા છે જ્યાં લોકો દુઆઓ કરે, લોકોના દિલોને સુકૂન મળે. તો અલ્લાહ પાકે આપણને ઉમરાની સઆદત નસીબ ફરમાવેલી છે. તો ઉમરાનો સફર છે. થોડો થોડો તમને બતાડા ઇન્શાઅલ્લાહ. મુકમ્મલ વ્લોગમાં મારા સાથે બની રહ્યો. ચેનલ પર નવા આવો તો પહેલી ફુરસતમાં ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો ખબર નહીં દોસ્તો ઇન્ટ્રોમાં અવાજ આવ્યો કે નહીં આવ્યો, બટ આપણો સફર સ્ટાર્ટ થાય છે ને ઉમરાનો સફર છે. સુરત સ્ટેશન પર છે. ટ્રેન આપણી આવવાની છે 9 વાગે. 15 મિનિટની વાર છે ને ઇન્શાઅલ્લાહ આપણો મુબારક સફર શરૂ થશે. દોસ્તો, એમ તો આપણો આ હનીમૂન છે, બટ એવું હનીમૂન જેની મંઝિલ બૈતુલ્લાહ શરીફ છે, એવું હનીમૂન જેની ખુશ્બુ મદીના મુનવ્વરાની ઇન્શાઅલ્લાહ મુબારક ફઝાઓ હે. આનાથી વધારે ખુશનસીબી એક શાદીશુદા જોડા માટે આનાથી વધારે શું હોઈ શકે કે એ લોકો પોતાની ઇઝદિવાજી જિંદગી, શાદીશુદા જિંદગી, મેરિજ લાઈફ મુબારક ઉમરાહના મુબારક સફરથી સ્ટાર્ટ કરે. જેટલો શુક્ર અદા કરીએ અલ્લાહ પાકનો ઓછો છે. દુઆ કરીએ અલ્લાહ પાક આ સફરને, આ હનીમૂનને આપણા દુનિયા ને આખિરતની સઆદતો, કામયાબીઓ, ખૈરો બરકત ને નો સફર કરે, નું હનીમૂન બનાવે. દુનિયાને આખિરતનું કામયાબીઓનું એને અલ્લાહ પાક હનીમૂન બનાવે. દોસ્તો, એમ તો આ બહુ ખુશીનો મોકો છે કે મેં મારી વાઈફ હાથે આ મુબારક સફર પર જઈ રહેલો છું, પર હાથે હાથે દિલમાં એક ખટક ને એક જજ્બાતી ખ્યાલ બી આવી રહેલો છે કે પહેલી વખત આ મારો ઉમરાનો એવો સફર રહે યા બૈતુલ્લાહ શરીફનો એવો સફર રહે જેમાં મારા હાથે મારા વાલિદેનમાંથી આખા સફરમાં, મતલબ વાલિદેનમાંથી કોઈ નહીં આવે. હજુ સુધી જે સફર થયેલા છે બધા વાલિદેન હાથે જ થયેલા હતા. તો અલ્લાહ પાક કે ની ખાલી એ લોકોની દુઆઓની બરકતથી આ સફર કરાવ્યા, બલકે અલ્લાહ પાકે એ લોકોને ઝરિયો બનાવેલા છે આ બધા સફરના. તો એટલે આ એક થોડોસો ઇમોશનલ છું મેં. મને આ એક ખ્યાલ આવેલો છે. દુઆ કરીએ અલ્લાહ તાલા વાલિદે મરહૂમ હઝરત મુફ્તી અબ્દુલ્લા સાહેબ રહમતુલ્લાહી અલૈહ ને કરવટ કરવટ સુકૂન અતા ફરમાવે, જન્નતુલ ફિરદોસમાં આલા મકામ અતા ફરમાવે ને દરજાત બલંદથી બલંદ ફરમાવે ને વાલિદા મોહતરમા હાથે વારંવાર પોતાના ઘરની ને મદીને મુનવ્વરાની હાજરીની સઆદત નસીબ ફરમાવે, હજની સઆદત નસીબ ફરમાવે. હજનો સફર એમના હાથે થાય
એવી દુઆઓ કરીએ છીએ ઇન્શાઅલ્લાહ. તો તૈયારી છે હવે આપણો સફર સ્ટાર્ટ થવાની. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. સુબ્હાનલ્લઝી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુqrinin વ ઇન્ના ઇલા રબ્બિના લમુન્qalibun. સોરી ફોર બ્લર વ્યૂ, બટ આપણી ટ્રેન સુરત સ્ટેશનથી નીકળી ગયેલી છે. અલ્હમ્દુલિલ્લાહ સુમ્મા અલ્હમ્દુલિલ્લાહ. તો નવસારી પછી આપણો બીજો સ્ટોપ છે વલસાડ. વલસાડનો છે થોડો કે આપણે નાસ્તો એવું લઈ લે. વડાપાઉં મશહૂર છે વલસાડ સ્ટેશનના. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, બિલકુલ ટાઈમ પર આપણે એરપોર્ટ બોરીવલી રેલવે સ્ટેશન પહોંચી ગયેલા છે ને હવે એરપોર્ટ માટે નીકળી ગયા. એમ ખાવા બી જઈ શકીએ, ટાઈમ છે આપણા પાસે, પણ તકાઝો નથી ખાવામાં. આપણે વધારે દબાવી લીધું. વલસાડથી આપણે વડાપાઉં ખાઈ લીધા, સુરતથી ખમણ ખાઈ લીધું, એટલે તકાઝો હમણાં બહુ નથી. એરપોર્ટ પર જઈને થોડું કંઈ ખાઈ લેવું ઇન્શાઅલ્લાહ. દોસ્તો આપણે ઓટો લઈ લીધો એરપોર્ટ જવા માટે ને પહેલાં એક રિક્ષાવાળા ત્યાં એમ જ વાત કરી તો એ પણ કહેતા 750 ખાવા લઈ જવા, બીજું જે કંઈ કામ હોય તેમાં લઈ જવા. મેં ઉબર કર્યું, 300 રૂપિયા વધારે, 270 રૂપિયા બતાડે છે. હવે પહોંચતા કેટલું વધે, થોડું વધે, પણ તો બી 300 350 થાય, 750 નહીં થાય. બીજું એ છે કે ખાવાનું નથી ખાવાનું. પ્રોબ્લેમ એ છે કે આપણે ઉમરામાં જતા છે પણ 2 પટ્ટીના ચપ્પલ લેવાનો આપણે રહી ગયા. સુરત બી બ્લેન્કેટથી ઓર્ડર આપેલો, બટ રેલવે સ્ટેશનના બહાર લેવા જવાનું હતું તો પછી મેં નહીં ગયો. હવે એમાં આપણે રિક્વેસ્ટ કરેલી છે કે કહેતી ચપ્પલ લેવડાવી દેજો, એ તો પ્રોબ્લેમ થઈ જાય જરા. તો દોસ્તો લઈ લીધા ચપ્પલ અલ્હમ્દુલિલ્લાહ. તો દોસ્તો 1.25 કલાકની રાઈડ પછી આપણે પહોંચી ગયેલા છે એરપોર્ટ અલ્હમ્દુલિલ્લાહ. હવે આપણે એક ટૂર ચાલુ કરેલું છે. આ વખત આપણે સફરમાં હાથે ટૂર આપણું પોતાનું બી આવવાનું છે, તો એ બી તમને બતાવું. તમારામાંથી કોઈ આવવું હોય તો કોન્ટેક કરજો મારો. સપ્ટેમ્બરમાં ઓગસ્ટ એન્ડ યા સપ્ટેમ્બરની શરૂમાં તારીખ ને ડિટેલ્સ પછી હું તમને દેવા શાંતિથી. એક ભૂલ થઈ, એક ચૂક થઈ ગઈ. તે એ થઈ કે ધ્યાન નહીં રહ્યું કે રિક્ષા જે છે તે નીચે ઉતાર હે, બિલકુલ નીચે, તે ઉપર નહીં જાય. ખબર તો હતી, બટ ને ટેક્સીમાં અગર આપણે આવતે તો તે ઉપર ઉતારતે. મે બી 400 રૂપિયાનો ફરક રહેતે, પણ તે ઉપર બિલકુલ ગેટ પર લઈ જતે ને એસીમાં જરા બેસીને આવતે તો તે એટલા સારું. જરા પહેલાં ધ્યાન આવતે તો આપણે ટેક્સી જ કરતે. ખેર ચાલો, શીખવાનું મળ્યું, એક્સપિરિયન્સ. તો જુઓ દોસ્તો, આપણું ટૂર છે આખું ને ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહેલું છે અલ્હમ્દુલિલ્લાહ. અલ્લાહના ફઝલો કરમથી ખાસી વખત જવાનો મોકો મળ્યો. અલ્લાહ પાકે આ સાદત નસીબ ફરમાઈ. પણ ફર્સ્ટ ટાઈમ એવું થઈ રહેલું છે કે હું કોઈ ટૂર હાથે ઇન્ડિયાથી જોઈન્ટ થઈને જતો છું. ફર્સ્ટ ટાઈમ મુકમ્મલ તાબે થઈને જતો છું. બાકી આપણે ઇન્ડિપેન્ડન્ટ જતા હોતા, બટ આ એક નવો એક્સપિરિયન્સ છે. ટૂર આપણે પોતે ચાલુ કરેલું છે તો તમને તો એટલા માટે એક નવો એક્સપિરિયન્સ કરું ને આપણું આખું ટૂર છે માશાઅલ્લાહ. આપણા બધા સાથીઓ છે એ લોકો હાથે આગલા 15 દિવસ આપણે રહેવાનું છે. અલ્લાહ તાલા આસાન કરે ને તમે લોકો બી જવા માંગતા હો કોઈ ટૂર, સારી સર્વિસ આપો ઇન્શાઅલ્લાહ તાલા. આપણા વિઝા ને પેલું કાર્ડ એ આવી ગયેલું છે દોસ્તો. અલ્હમ્દુલિલ્લાહ ફારિગ થઈ ગયા. આપણા ટૂરના સાથીઓને મળી લીધું ને જરૂર આપણે ખાવાનું નહીં ખાધેલું હતું, થોડો તકાઝો છે તો ખાઈ લે. એટલે ફર્યો મેં
એટલે મેગી છે, બિરયાની ને બધું છે, ચાય છે, વડાપાઉં છે. પછી આપણે પસંદ કરેલું છે બાલાજી પર જરા આપણે પાઉંભાજી ખાઈ લે આપણા ઝોકના મુતાબિક. તો જોઈએ હવે, અલ્લાહ કરે કે હારી પાઉંભાજી હોય. બાલાજી અલ્હમ્દુલિલ્લાહ તુમ અલ્હમ્દુલિલ્લાહ. દોસ્તો આ વખત આપણા હાથે વ્હીલચેર કેમ કે સફરમાં નહીં હતી, તો બહુ ટેન્શન હતું કે બહુ લાંબી લાંબી લાઈનો છે ને બહુ શું કહેવાય વાર લાગે. પણ અલ્હમ્દુલિલ્લાહ આટલું ફાસ્ટ કોઈ વખત મારા કોઈ સફરમાં આટલું ફાસ્ટ ચેકિન, સિક્યુરિટી ને ઇમિગ્રેશન આટલું ફાસ્ટ નહીં થયું છે. ચેકિન પર જરાક બી લાઈન નહોતી, ઇમિગ્રેશનમાં બિલકુલ લાઈન નહોતી. કારણ મને સમજમાં નથી આવતું. કારણ એક એ હોઈ શકે છે કે કદાચ શું કહેવાય આ દિવસનું ફ્લાઇટ હતું, મે બી રાતે વધારે ફ્લાઇટ ચાલે. બોમ્બે એરપોર્ટ આટલું ખાલી ને આટલું ફ્રી મેં ફર્સ્ટ ટાઈમ જોયું. ખૈર આપણા હાથે લકી ચાર્મ છે તો એ બી કારણ હોઈ શકે છે. બાકી બહુ ટેન્શન હતું મને કે વ્હીલચેર વગર બહુ વાર લાગે. બીજી યાત્રા કરીને બી કોઈ એક વસ્તુ છે, તે બી આપણે પછી ચેક કરીએ તો બધા બીજી વાર આવવાનું થાય તો એનાથી આસાન થઈ જાય. એમાં બી લાઇનમાં નથી ઊભું રહેવાનું, સ્કેન કરીને બારકોડ આગળ વધવાનું છે. બાકી આ છે મુંબઈ એરપોર્ટ. 4 વાગેલા છે, આપણું ફ્લાઇટ છે 6:45 વાગે ને આપણે ગેટનું એલાન નથી થયું હજુ ને આપણે આવી ગયેલા છે ગેટના પાસે. રેન્ડમ કોઈ બી ગેટ પાસે ફ્લાઇટને વાર છે એટલે ગેટનું એલાન નથી થયું ને બાકી તો આ મુંબઈ એરપોર્ટ છે ને તમને જરા 1-2 ફ્લાઇટની ઝલક બતાડી દેમ. આપણું ટૂર બી હજુ નથી આવ્યો. આપણા ટૂર ઓપરેટરે આપણને કીધું આ હા જમ્બો જો વાવ. આપણા ટૂર ઓપરેટરે આપણને કીધું કે તમે આગળ જાઓ, તમે નીકળી જાઓ. એમાં બીજા સાથીઓને અને બીજા જે મુઅતમિરીન છે એને લઈને આવે છે. તો હું પોતે બી ઓપરેટર છું. આપણને એ લોકોએ આગળ મોકલી દીધા. તો હવે આરામ કરીએ જરા. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણે એહરામ પહેરી લીધેલો છે. નિયત નથી કરી હજુ ને પછી આપણું ટૂર બી તૈયાર છે બિલકુલ. હવે નમાઝ પડીને નિયત પછી કરું ફ્લાઇટમાં ઇન્શાઅલ્લાહ. ને તમે લોકો જોઈ રહેલા છે આ વ્યૂના હાથે આપણે બેઠેલા છે મસ્જિદ પ્રેયર રૂમમાં મુંબઈ એરપોર્ટના. આપણા સાથીઓ આપણું જે ટૂર છે અલ્હાદી ટૂર એન્ડ ટ્રાવેલ્સ, એના સાથીઓ માશાઅલ્લાહ નમાઝ એહરામ આમાલમાં મશગુલ છે. દુઆ કરી અલ્લાહ તાલા અમારો સફર આસાન કરે, આફિયતના હાથે પહોંચાડે ને અલ્લાહ તાલા તમને બધાને બી આ સઆદત નસીબ ફરમાવે. જવાનો ઈરાદો હોય સપ્ટેમ્બરમાં તો કોન્ટેક કરો, મારો નંબર છે દેખાય તેના પર. ઇન્શાઅલ્લાહ બહુ સારી સર્વિસ રહેનુમાઈ ને બધું મળે. ની બહુ આલા કિસ્મનું પેકેજ છે આપણું, ની એકદમ સસ્તું ને થર્ડ ક્લાસ છે. દરમિયાની કામ જ એમાં બરકત હોય તો તે આપણે કરેલું છે ઇન્શાઅલ્લાહ. ડિટેલ્સ માટે કોન્ટેક કરો. અલ્હાદી ટૂર એન્ડ ટ્રાવેલ્સનું એર ઇન્ડિયાનો આજે 29 જુલાઈ 2026ના ફ્લાઇટ આજે ઇન્શાઅલ્લાહ ટેક ઓફ થશે, ડિપાર્ચર થશે જિદ્દા માટે ઇન્શાઅલ્લાહ તાલા. દોસ્તો હવે આગલા થોડાક દિવસ મારો લિબાસ આ જ રહે, તકરીબન અઠવાડિયું 10 દિવસ ને કેમ કે હવે પેલું મતાફમાં નથી જવાતું એહરામ વગર. તો એક મુફ્તી સાહેબ એવો હીલો બતાડે છે કે આવી નિયત કરી લેવાની કે આજ આગલા થોડાક દિવસ મારો લિબાસ આ જ રહે. તો સારી વાત મને સારી લાગી. નામ નથી લેતો એમનું, નામ નહીં લેવાનું કોઈનું મસલહત ખાતર, તે બી એ જ મુફ્તી સાહેબથી મેં શીખેલો છું. ને બીજા એક ઇનડાયરેક્ટલી આ મને વાત આવેલી છે તો મતલબ કે આ હીલો કરી આ નિયત કરી લેવાનું. પણ વાત મને પસંદ પડી તો મેં સોચ્યું તમને બી બતાડી દેમ કે પહેલેથી જ નિયત કરી લેવાની કે થોડાક આગલા દિવસ મારો આ જ લિબાસ રહે, જેનાથી હરમમાં આપણે મતલબ જુઠ્ઠું ને બહાનું કાઢીને નહીં જઈ શકીએ.
ને હીલો બે ટાઈપનો હોય એવું બીજા એક મૌલાના કહે કે હીલા બે ટાઈપના હોય. એક એવું હોય જેનાથી ઇબાદત કરવાની નિયત હોય, મતલબ ઇબાદત કરવા માટે હીલો કરે તો એ તો સારું કહેવાય, એના પર તો એવા હીલા કરવા જોઈએ. ને એક બીજો હીલો હોય જે ઇબાદત કરવાથી બચવા માટે હોય, તો તે હીલા બરાબર નહીં કહેવાય, તે નહીં કરવા જોઈએ. તો આ મેં એક તમને મતલબ સાંભળેલું હતું, મને પસંદ પડ્યું હતું, મેં તમને બતાડી દીધું કે ઉમરામાં જાઓ મર્દ હઝરાત તો એવો હીલો કરી લો કે થોડાક દિવસ સુધી આ મારો લિબાસ રહે. જદ્દા 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 દોસ્તો બોર્ડિંગ સ્ટાર્ટ છે અલ્હમ્દુલિલ્લાહ. फिर करम हो गया मैं मदीने चला. शुक्र જેટલો કરીએ રબ્બે કરીમનો ઓછો છે. અલ્લાહ તાલા આ સઆદત અતા ફરમાવી ને જેટલો શુક્ર અદા કરીએ એ ઓછો છે. રેડી છે દોસ્તો આપણે માશાઅલ્લાહ. એર ઇન્ડિયામાં સફર છે લાંબો અરસા પછી. અગેન એરબસ A32 છે. તો એ અલ્લાહનો શુક્ર છે, અલ્લાહ તાલા સફર આસાન ફરમાવે, આફિયતના હાથે મુબારક સરજમીન પર પહોંચાડી દે. આજે તરેક તરેક યા હાજ તરેક તરેક. ચાલો લડો નો ભાઈ, હજુ તો પહોંચ્યા નહીં, લડવાનું ચાલુ કરી દીધું. દોસ્તો ટાઈમ છે હવે આપણો ખાવાનાનો, ને આ એક છે ઓપ્શન. આ કંઈ મીઠું છે, બન છે, દહીં છે, બટર છે, પાણી છે. એક ઓપ્શન આ બી છે. આ એપલ જ્યુસ છે ને આ ઓરેન્જ જ્યુસ છે. બિસ્મિલ્લાહ. તો ઇટ્સ ટી ટાઈમ બ્રો. અમૂલ ગોલ્ડ આવ્યો ફર્સ્ટ ટાઈમ, મતલબ પાવડર નથી ફ્લાઇટમાં. અમૂલ ગોલ્ડ બાકાયદા લિક્વિડની શક્લમાં. ને હવે ક્રન્ચી કોર્ન છે ને શુગર છે, લિટલ બિટ ડિફરન્ટ. اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك. اللهم إني أريد العمرة فيسرها لي وتقبلها مني آمين. તો દોસ્તો અલ્હમ્દુલિલ્લાહ આપણી નિયત ઉમરાની થઈ ગઈ છે. હવે ઉમરાનાને હવે એહરામના જે અહકામાત છે તે આપણા પર લાગુ થઈ જશે. અલ્લાહ તાલા કબૂલ ફરમાવે, અલ્લાહ તાલા આસાન ફરમાવે ને કબૂલ ફરમાવે. અલ્લાહ તાલા આપણને બધાને વારંવાર સાદત નસીબ ફરમાવે. આપણે જિદ્દા સિટી સઉદી અરેબિયાને પહોંચી ગયેલા છીએ ને કરીબ છે હવે આપણું ફ્લાઇટ લેન્ડ થાય ઇન્શાલ્લાહ. આજે વિન્ડો સીટ હાથ નથી આવી આપણા, એમ કહેવાય. બાકી પહેલાં સફરોમાં વિન્ડો સીટ જ મારા પાસે આવતી હતી. આજે પણ ફર્સ્ટ ટાઈમ આપણે વિન્ડો સીટ માંગેલી ચેક ઇન પર. હાથે બી સીટ માંગી ને વિન્ડો સીટ બી માંગેલી. જદ્દા
सऊदीया सरजमीन पर लैंड થઈ ગયેલા છે. લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક. વેલકમ ટુ કિંગ અબ્દુલ અઝીઝ એરપોર્ટ, જદ્દા, સાઉદી અરેબિયા. બહુ ટાઈમ પછી ફ્લાઇટમાંથી ઉતરીને બસમાં બેસવાનું આવ્યું, બહુ ટાઈમ પછી. ઇટ્સ ઓલ્ડ સ્ટાઇલ બ્રો. લબ્બૈક અલ્લાહુમ્મા લબ્બૈક લબ્બૈક લા શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વલ મુલ્ક લા શરીક લક. ફોટો પાડવો છે. આ પ્રોબ્લેમ હોય બસમાં. હવે બિચારા પેલા અંકલ લોકો વાર લગાડે છે, એટલે આપણે અમે વાર જોતા છે. ચલો જાને દો ભાઈ. ઓ ભાઈ જાને દો. શરીક લક લબ્બૈક ઇન્નલ હમ્દ વન નિઅમત લક વલ મુલ્ક લા શરીક લક. અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, બહુ જલ્દી આપણું બધું કામ પતી ગયું. બસમાં ઇંતજાર કર્યો ખાલી. ને આ આપણી બસ છે. બધું સિસ્ટમેટિક જરા કરેલું છે એ લોકોએ, પડતી સમજ નથી પડતી. વિઝા પર જોઈને ગાડી બધી મૂકવા આવે, બેગ પર બી કંઈ નંબર જોઈ. ને બધી બસોનું પાર્કિંગ અલગ છે. પ્રોબ્લેમ એ છે કે એરપોર્ટમાં વાઈફાઈ નથી. હશ ટર્મિનલ હોય કદાચ હાજીઓવાળું, પણ તેમાં વાઈફાઈ હોવું જરૂરી છે. ને બસમાં કોઈ નથી આવ્યો, ગ્રુપ ઓપરેટર નથી આવ્યો. ને મેં પહોંચી ગયો, ખાલી મારો સામાન છે આખી બસમાં. હવે દુઆ કરો કે અમારો ગ્રુપ લીડર ત્યાંની હોદા કરતો હોય મને આખા ગ્રુપ હાથે. કોન્ટેક્ટનો કોઈ જરિયો નથી, પાછું ત્યાં જવાય એવું નથી. આ લોકો છટકવા જાય એવું લાગતું નથી. ને સામાનની ફિકર કરવી બી જરૂરી છે. ખેર, અલ્લાહ બધું આસાન કરે. બસ સારી છે. ફાઇનલી દોસ્તો આપણું ગ્રુપ આવી ગયું. ને તમે જુઓ, ચાય ને હૈદરાબાદી બિસ્કિટનો ઇંતજામ છે. બધા કડક ચાય છે, એટલે પેલી ઉકાળેલી ચાય. માશાલ્લાહ. ચાય તો લી મેને. પાણી હે અંદર ગઈ. ચલો ગઈ. જો આપણો બસ છે માશાલ્લાહ. ને જો ભાઈ, અલહાદી ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સમાં તમને ઇસ્તેકબાલમાં જ મસ્ત કડક ચાય ઉકાળેલી મળે. ને આવી હૈદરાબાદી બિસ્કિટ મળે, ઉસ્માનિયા બિસ્કિટ. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, બસ નીકળવા માટે તૈયાર છે. ને મુશ્કેલ છે ટૂર ચલાવવું. હાજી લોકો જે આવ્યા એ બિચારા, એ લોકો પાણી બી, મતલબ એરપોર્ટ પર બી પાણી શું કહેવાય, ઓપરેટર પાસે માંગે, ટૂર ઓપરેટર પાસે માંગે. એ ટૂર ઓપરેટર એવા સખ્ત દિલ થઈ ગયેલા હોય છે કે આપવાનું નામ નહીં લે. એવું કે 10 મિનિટ પછી આપો રસ્તામાં, એવું કહે છે. જોઈએ માશાલ્લાહ બહુ સિસ્ટમેટિક કરી નાખ્યું આ ગાડીવાળું કામ. કાફી ખબર નહીં, પહેલાં હું કોઈ દિવસ આવ્યો નથી ટૂરમાં, તો બની શકે મને ખબર નહીં હોય. બટ બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. સુબ્હાનલ્લઝી સખ્ખર લના હાઝા વમા કુન્ના લહુ મુqrinin wa inna ila rabbina لمنقلبون. سبحان الله سبحان الله سبحان الله. पानी लगाने का साबुन इस्तेमाल करने का, रूम पे जाके साबुन इस्तेमाल नहीं करने का. لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك
لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك سبحان الله લાગે કઈ ભૂલ થઈ છે મારાથી કેમ કે હજ ટર્મિનલ તો આ છે હવે ખબર નહીં જિદ્દાનું અસલ એરપોર્ટ કયું છે આ તો યાદ છે મને માશાલ્લાહ આ એરપોર્ટ તો સુબહાન અલ્લાહ આપણે ગામઝન છે મક્કા મુકર્રમાની તરફ તમે કેમેરો ચાલુ જ રાખો એવું મારું મન થાય છે ને તલબિયા પડતો રહે لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك تمام حاجی تلبیہ پڑھیں لبیک اللہم لبیک لبیک لا شریک لک لبیک ان الحمد والنعمة لك والملك لا شريك لك لبيك الله ملكت جاد إلاف لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن الحمد والنعمة لك والملك لا شريك لك لبيك الله ઊંચું ચડવાનું છે કદાચ અલ્લાહ આસાન કરે لبيك اللهم لبيك لبيك لا شريك لك لبيك إن અપાય આપણી હોટલ આવી ગઈ છે અલ્હમ્દુલિલ્લાહ આ છે હોટલ મીરા અલ સૂદ મીરા સૂદ આઈડી મીરા સૂદ હોટલ સાલુન બી બહાર છે થોડી દૂર લાગી રહેલી છે અલ્લાહ તાલા આસાન કરે તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો આપણું ખાવાનું છે ને ખાના તૈયાર છે તમે લોકો ખાવાનું જોઈ શકો છો અલ્લાહ આસાન કરે પછી તફસીલ બતાવવા માટે હું થાકી ગયેલો છું નૂડલ્સ છે કઈ ચીલ્લી છે બટાકા છે તો અલ્હમ્દુલિલ્લાહ આપણે દોસ્તો હોટલમાં પહોંચી ગયેલા છે ને આ શું કહેવાય એ છે એક કબાટ છે માશાઅલ્લાહ આટલી સ્ક્રીન છે આટલે કાચ છે આટલે એસી છે નવો 2 માણસનો રૂમ છે આપણે દુઆ કરીએ કે નવો રૂમ મતલબ બનાવેલો છે ને આ એ છે શું કહેવાય વોશરૂમ છે ચાલી જે છે સારું છે 2 માણસમાં બાકી સારું છે હોટલ થોડીક વધારે દૂર છે ને